તારીખ 9/4/2025 રોજ ધોરણ 11ની જે ગુજરાતીની પરીક્ષા લેવાઈ એનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે 80 માર્ક્સનું આપણે સોલ્યુશન જોવાના છે. વાર્ષિક પરીક્ષા 2025 સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા જે પરીક્ષા લેવાઈ એનું સોલ્યુશન જોવાના છે. વિભાગ એ પદ્ય વિભાગ છે. પદ્ય વિભાગની અંદર આપણને કેટલા પ્રશ્નો? તો પહેલા હેતુલક્ષી પ્રશ્નો એટલે એક વાક્યના જવાબવાળા પ્રશ્નો 3 પૂછેલા છે. ટીલા કાવ્ય મૂળ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે? કયા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે? તો જવાબ આવશે આ નભ ઝૂક્યું. કયું? આ નભ ઝૂક્યું. જવાબ આવશે આ નભ ઝૂક્યું, એમાંથી લેવામાં આવેલું છે. ત્યાર પછી આગળ જોઈએ સહી નથી. શું છે? સહી નથી ગઝલકારનું પૂરું નામ જણાવો. સહી નથી ગઝલકારનું પૂરું નામ આવશે જલન માત્રી. શું આવશે? જલન માતરી. જલન માત્રી. આગળ નાવિક વળતો બોલ્યો. નાવિક વળતો બોલ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર આપણે કહેવાનો છે. કાવ્યનો સાહિત્ય પ્રકાર આવશે પદ. શું આવશે? પદ. આગળ નીચે આપેલા પ્રશ્નો છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાનો છે. માં બોલતાની સાથે કવિને શું સાંભળે છે? માં બોલતાની સાથે કવિને શું સાંભળે છે? તો એનો જવાબ આવશે બાળપણ. શું જવાબ આવશે? બાળપણ. રાજાએ કોને શિબિરમાં પાછા ફરવાની આજ્ઞા કરી? રાજાએ સૈનિકોને શિબિરમાં પાછા ફરવાની આજ્ઞા કરી. વૃક્ષોની ડાળીઓમાં કોણ છુપાઈ જાય છે? વૃક્ષોની ડાળીઓમાં ચક્રવાકી છુપાઈ જાય છે. ત્યાર પછી એક વાક્યના જવાબ છે નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? તો નાયિકાને ચાંદલિયો સૂરજ જેવો લાગે છે. કોના જેવો લાગે છે? સૂરજ જેવો લાગે છે. કવિ હાર જીત કોની સાથે સરખાવે છે? તો દર્પણ અને અરીસા સાથે. દર્પણ સાથે અથવા તમે એવું પણ લખી શકો કે અરીસા સાથે સરખાવે છે. અરીસાની સાથે. ત્યાર પછીના પ્રશ્નો છે ગમે તે એક લખવાનો છે. સવિસ્તાર જવાબ છે. આમાંથી કોઈ પણ તમને પૂછાઈ શકે, તમારે એ પ્રમાણે લખવાનો રહેશે. ત્યાર પછી વાત કરીએ ગદ્ય વિભાગ. બી છે ગદ્ય વિભાગ. વાત એક સાપની પાથના લેખકનું નામ. વાત એક સાપની આ પાથના લેખકનું નામ શું છે? તો જવાબ આવશે મહેશ યાજ્ઞિક. શું જવાબ આવશે? મહેશ યાજ્ઞિક. જવાબ આવશે યાજ્ઞિક. ત્યાર પછી ગૌરીશંકર જોશીનું ઉપનામ જણાવો. તો ગૌરીશંકર જોશીનું ઉપનામ છે ધૂમકેતુ. શું જવાબ આવશે? ધૂમકેતુ. પ્રસંગદીપ પાથનો પ્રકાર જણાવવાનો છે. તો જવાબ આવશે પ્રસંગ કથા. શું જવાબ આવશે? પ્રસંગ કથા. ત્યાર પછી આગળ જોઈએ જયશંકરે કેટલા વર્ષની ઉંમરે નાટકમાં કામ કરેલું? કેટલા વર્ષની ઉંમરે નાટકમાં કામ કરેલું? તો જવાબ આવશે 12 વર્ષની ઉંમરે નાટકમાં કામ કરેલું. ભૂતકાળમાં જર ક્યાંથી થીજી ગયા છે? તો જર શેરીમાં થીજી ગયા છે. ક્યાં? તો શેરીમાં. તબીબો રોગના નિદાન માટે કોના પર આધાર રાખે છે? તો જીભ પર આધાર રાખે છે. કોની પર આધાર રાખે છે? જીભ પર આધાર રાખે છે. ત્યાર પછી એક વાક્યમાં જવાબ છે. એક વાક્યમાં જવાબ છે. એમાં પહેલો જ પ્રશ્ન છે ઓવરટેક એટલે શું? લેખક ક્યારે રડી પડ્યા? લેખક જ્યારે અમૃતાને શું થઈ? અમૃતાને પીડી ચડી ત્યારે. શું થયું? અમૃતાને પીડી ચડી ત્યારે રડી પડ્યા. ત્યાર પછી 4-5 વાક્યમાં જવાબ આપો. 4-5 વાક્યમાં જવાબની અંદર પ્રશ્નો આપણને પૂછેલા છે એ જોઈ લેવાના અને એની આધારે તમારે જવાબ આપવાના. ત્યાર પછી સવિસ્તાર જવાબ આપો. એમાંથી તમારે કોઈ પણ એક લખવાનો છે એ પણ જોઈ લેવાનું. હવે ખૂબ અગત્યનો વિભાગ એટલે વિભાગ સી. પહેલું છે મર્મ. મર્મને શું કહેવાય? તો મર્મ એનો કહેવાય ભેદ. શું કહેવાય? ભેદ. અને ભેદ એને કહેવાય રહસ્ય. ત્યાર પછી આગળ જોઈએ નિર્માણ. નિર્માણને શું કહેવાય? નિર્માણ એટલે રચના. નિર્માણ એટલે શું થાય? રચના. અને રચના એટલે શું થાય? સર્જન. મેદની. મેદની એટલે થાય ભીડ અને ભીડ એટલે થાય ટોરું. ગોરો. ગોરો એટલે થાય અશ્વ અને અશ્વ એટલે થાય ટોળી. દીન. દીન એટલે થાય ગરીબ અને ગરીબ એટલે થાય લાચાર. તમે તમારી રીતના જોઈ લેજો.
થોડું ડિફિકલ્ટ થઈ જશે, પણ સાંભળે તો તમને યાદ રહી જશે. ઓકે, આગળ. ત્યાર પછી આગળ વિરોધાર્થી શબ્દ છે, શબ્દ લખીને વાક્ય બદલાવવું જોઈએ નહીં, એ રીતે આપણે એનો જવાબ આપવાનો છે. વાક્ય બદલાવવું જોઈએ નહીં. એ હજુય સાપ વરસાવતી હતી, એનો મતલબ આશીર્વાદ વરસાવતી ન હતી. આ જે હતી છે ને સાપની જગ્યાએ શું લખી દેવાનું? આશીર્વાદ. આશીર્વાદ. અને હતીની જગ્યાએ લખી દેવાનું ન હતી. પરાધીન, આપણે પરાધીન છીએ, એનો મતલબ કે સ્વાધીન નથી. શું લખવાનું? સ્વાધીન, એટલે પોતાના પર આધાર રાખતા નથી. ગોળ વેચાતો આલે તો લઉં, ગોળ વેચાતો આલે તો લઉં, એનો મતલબ કે મફત આલે તો, મફત આલે તો ન લઉં. ત્યાં લખી દેવાનું, શું લખી દેવાનું? ન લઉં. જ્ઞાની ભયથી ન ડરે, જ્ઞાની ભયથી ન ડરે, એટલે મતલબ શું? જ્ઞાની નિર્ભય ડરે, એટલે કે નિર્ભયથી ડરે. જ્ઞાની ભયથી ન ડરે, ભયની જગ્યાએ આપણે અભય પર લખી શકીએ. જ્ઞાની અભયથી ડરે. શું લખી દેવાનું? અભયથી ડરે. સ્ટેજ પરનું અંધારું થતું નથી, સ્ટેજ પર અંધારું થતું નથી. અંધારુંની જગ્યાએ શું લખી દેવાનું? તો અંધારુંની જગ્યાએ લખી દેવાનું આપણે, ધ્યાન આપજો, પ્રકાશ થાય છે. અંધારુંની જગ્યાએ પ્રકાશ. સ્ટેજ પર પ્રકાશ થતો નથી, પ્રકાશ થાય છે. શું લખી દેવાનું? પ્રકાશ થાય છે. આગળ, માટી ભીતનું, માટી ભીતનું ઘર, માટી ભીતનું ઘર એટલે ખોરડું. શું કહેવાય? ખોરડું. જવાબ આવશે ખોરડું. એ લખી દઈશું આપણે ઓ ર અને ડુ. નફા ખાતનો હિસાબ, નફા અને ખોટનો હિસાબ, એને કહેવાય સરવૈયું. શું કહેવાય? સરવૈયું. ઢોર પર બેસતી એક જાતની માખ, એને કહેવાય બગાઈઓ. શું કહેવાય? બગાઈ. અથવા બગાઈ ઓ લખે તો પણ ચાલ. ત્યાર પછી પ્રવાહી ભરવાનું એક માપ, પ્રવાહી ભરવાનું એક માપ, એને શું કહેવાય? તો એને કહેવાય ફ્લો, ફ્લો મીટર. શું કહેવાય? ફ્લો મીટર. આગળ, સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ, એટલે એને કહેવાય ખુશામત અથવા ખુશામદ. આગળ, આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપવાના છે. આર્યો, એનો અર્થ થાય મંદિર. શું થાય? મંદિર. કોઢણ, એનો અર્થ થાય શયન અથવા સૂવું. કઠિયારો, સાચી જોડણી લખવાની છે, એટલે કથિયારો આ રીતના લખાશે, કથિયારો. ગલુડિયું, તો ગલુડિયું આ રીતના લખાશે, ગ લુ અને ડિયું, આ રીતના લખાશે. ત્યાર પછી શબ્દનો અર્થ કહેવાનો છે. પહેલું મિલ છે અને બીજું મિલ છે. તો પહેલું મિલ એટલે કારખાનું કહેવાય. પહેલું મિલ એટલે શું થાય? કારખાનું. અને બીજું મિલ એટલે શું થાય? મિલન. શું થાય? મિલન. પહેલું શાખ, શાખ એટલે શું થાય? શાખ એટલે પ્રતિભા થાય. શું થાય? શાખ એટલે પ્રતિભા અથવા પ્રતિષ્ઠા થાય. અને બીજું શાખ, શાખ એટલે થાય ડાબી અથવા ડાળી. શાખ એટલે શું થાય? ડાળી. શાખ એટલે થાય ડાળી. ત્યાર પછી આગળ જોઈએ, પોબારા ગળી જવું. વાક્યનો અર્થ આપવાનો છે. પહેલું છે પોબારા ગળી જવું. પોબારા ગળી જવું એનો મતલબ થાય ભાગી જવું. શું થાય? ભાગી જવું. હૃદયનો કૂચો કરી નાખવો એટલે હૃદય તોડી નાખવું. હૃદય તોડી નાખવું. ત્યાર પછી આગળ જોઈએ, પ્રાણ નીચોવવા. પ્રાણ નીચોવવા એટલે ખૂબ જ કઠિન પરિશ્રમ કરવો. ખૂબ જ કઠિન પરિશ્રમ કરવો. પરિશ્રમ કરવો. આગળ જોઈએ, ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના કોઈ પણ 5ના ઉત્તર લખવાના છે આપણે. અને એની તમે જોઈ શકો અહીંયા કોઈ પણ 5ના ઉત્તર લખવાના છે. એમાં પહેલા જોઈએ, મૃત્યુ થેસ વાગતે તો શું થશે? જલન. સંયોજક, સંયોજક આપણે શોધવાનું છે. અને સંયોજક આની અંદર કયો છે એ આપણે જણાવવાનો છે. તો પહેલામાં આપણે સંયોજક આવશે ટો. શું આવશે? આ ટો એનો સંયોજક કહેવાય. પ્રત્યયને સુધારીને લખવાનો છે. એક દિવસ અમે ફળિયાથી નારગોલ રમતા હતા.
ફળિયાથી ની જગ્યાએ આવશે ફળિયામાં. શું આવશે? ફળિયામાં. સુરતથી અંબાજી ઘણું દૂર છે, વિભક્તિ ઓળખાવો. સુરતથી અંબાજી ઘણું દૂર છે, શું વિભક્તિ આવશે? સુરતથી. શું આવશે? સુરતથી. વિભક્તિની અંદર સુરતથી. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? વાક્યનો પ્રકાર જણાવો. તો જવાબ આવશે પ્રશ્નાર્થ. શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય. બિહારી હતાશ થઈ ગયો ભાવે. શું બિહારીથી હતાશ થઈ જવાયું? શું આવશે? બિહારીથી હતાશ થઈ અને જવાયું. આગળ, પાસારોમાં નહીં નહીં હવે નાથ રહેવું. આજ્ઞાર્થ વાક્ય બનાવો. હવે આજ્ઞાર્થ વાક્ય બનાવવાનું છે, એ તમે જરા તમારી રીતના જોઈ લેજો. ત્યાર પછી વિભાગ ડી ની વાત કરીએ. વિભાગ ડી ની અંદર અર્થગ્રહણ અને એના આધારે પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે આપણને, સવારે ખીલતા ફૂલોનું સ્થાન નગરમાં કોણે લીધું? કોણે લીધું? તો જવાબ આવશે બારી બારણા. જવાબ શું આવશે? બારી બારણા. તમે અંદર જોઈ લેજો. જંગલી છોડ પર માનવ સભ્યતાની શી અસર થઈ? તો શું થઈ? હારબંધ ઊભા થયા છે. હારબંધ ઊભા થયા છે, એની ઉપર એની અંદર હશે જ, એટલે એ તમારે ચેક કરી લેવાનું. ત્યાર પછી આગળ છે, પ્રભુના પૈગંબરોની ધૂળની શી દશા થઈ? તો અજગરો ગરી ગયા. શું આવશે? અજગરો ગરી ગયા. અજગરો ગરી ગયા એનો આપણો જવાબ આવશે. ચલો ત્યાર પછી આગળ જોઈએ. અજગરો ગરી ગયા તમને અહીંયા કોઈક ને કોઈ જગ્યાએ દેખાશે, તમારે ચેક કરી લેવાનું. ઓકે. આગળ, પંખીઓને નગરમાં કેવું લાગતું હશે? પંખીઓને નગરમાં કેવું લાગતું હશે? તો વનવાસ જેવું. કેવું લાગતું હશે? વનવાસ જેવું. વનવાસ જેવું લાગતું હશે. ત્યાર પછી આગળ, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો પ્રભુના પૈગંબરો. શું જવાબ આવશે? પ્રભુના પૈગંબરો. આપણે એનો જવાબ આપીશું પ્રભુના પૈગંબરો. આપણે એનો જવાબ લખીશું. ઓકે. આગળ, કાવ્યને શીર્ષક આપી દીધું. પછી આ જે છે એના આધારે જવાબ આપવાના છે. પહેલું છે, પ્રેરણા આપવી એટલે શું? પ્રેરણા આપવી એટલે શું? તો શ્રેષ્ઠતાને બહાર લાવવી અને પ્રેરણા આપવી કહેવાય. શું કહેવાય? શ્રેષ્ઠતાને બહાર લાવવી. દરેક બાળકમાં કઈ તાકાત રહેલી છે? દરેક બાળકમાં અદ્ભુત તાકાત રહેલી છે. કેવી? અદ્ભુત તાકાત રહેલી છે. કેવી? અદ્ભુત તાકાત રહેલી છે. આગળ જોઈએ. ભીતરી શક્તિ કયા કયા સ્વરૂપની છે? તો 3 સ્વરૂપની. જ્ઞાન, ઈચ્છા અને કાર્ય. કેટલા સ્વરૂપની? 3. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને કાર્ય શક્તિ. ત્યાર પછી બાળક કે વિદ્યાર્થી ક્યારે પૂર્ણ વ્યક્તિ રૂપે સમાજમાં ચમકી ઉઠે? તો એનો જવાબ આવશે માનસિક શિલ્પ કામથી જાગૃત કરીશું ત્યારે. માનસિક શિલ્પ કામથી જાગૃત કરીશું ત્યારે. અહીંયા છે આવ્યું ચમકી ઉઠશે જ્યારે એક શિક્ષક પ્રથમ શિલ્પકામથી જાગૃત કરશે ત્યારે. માનસિક શિલ્પકામથી જાગૃત કરીશું ત્યારે. ત્યાર પછી આગળ, યોગ્ય શીર્ષક જવાબ આવશે સાચી પ્રેરણા. શું જવાબ આવશે? સાચી પ્રેરણા. એનો જવાબ આવશે. ત્યાર પછી આગળ, અહીંયા ગદ્યખંડ છે અને ફરીથી સુધારીને લખવાનું છે. અહીંયા કેટલાક વાક્યો છે, એમાં સુધારો આપેલો છે, એટલે આ બધું તમે જોઈ લેજો. લેખન વિભાગ છે, એની અંદર આપણને શબ્દ છે, ત્યાર પછી અહેવાલ છે, વિચાર વિસ્તાર છે અને ત્યાર પછી નિબંધ છે. એટલે આ તમે કર્યું હશે. તમે સોલ્યુશન ગમ્યું હોય, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.